મહેસાણા શહેરમાં ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટે નિયમ પાલનની શરૂઆત પોતાના ઘરથી સૂત્ર સાથે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મચારીઓની કારના કાળા કાચ દૂર કરવામાં તેમજ નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। શહેરમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગર ફરતી ગાડીઓ સામે ચલાવવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન કુલ 30 ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ સ્ટાફને નિયમોનું કડક પાલન કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। સંવાદદાતા સંકેત આપણી સાથે જોડાયા છે। સંકેત, શું જાણકારી? જી હિના, જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણામાં પોલીસ ખાતામાં જે ફરજ બજાવી રહેલા જે કર્મચારીઓ છે તે જ નિયમનો ભંગ કરતા હોય તેવું અત્યારે હાલ સ્પષ્ટ દેખાયું હોય તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। જો અત્યારે હાલ વાત કરીએ તો નિયમનો ચુસ્ત પાલન કરવામાં આવે, જેમાં કે નંબર પ્લેટ વિનાની જે કાર હોય તે સાથે બ્લેક ફિલ્મ સાથેની જે કાર હોય તે જે સમગ્ર બાબતે હજારો કે લાખો રૂપિયાનો દંડ હજુ પણ લોકો પાસે વસૂલવાનો બાકી હોય છે, બાકી કરવામાં પણ આવતો હોય છે। અને જે સમગ્ર બાબત છે તે નિયમોનો ચુસ્તપણે પાલન કરવામાં આવે તે સમગ્ર બાબતે અત્યારે હાલ જે નિયમો છે તે ઘરથી જ શરૂઆત કરવામાં આવે તેવી જે વાત હતી તેના અનુસંધાને એસપી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, શહેર ટ્રાફિક અને જે તાલુકાનું ટ્રાફિક છે તે અત્યારે હાલ ખડે પગે થવા ગયું હતું। હેડક્વાર્ટર ખાતેથી જ લગભગ અંદાજે એમ કહી શકાય કે 25 થી વધુ કારો જે છે તે અત્યારે હાલ તેમ બ્લેક ફિલ્મો વાળી નંબર પ્લેટ વિનાની આ જે સમગ્ર બાબત છે તે અત્યારે હાલ સામે આવી છે। તેમની સામે જ દંડનીય કાર્યવાહી ન કરીને જે બ્લેક ફિલ્મ છે તે અત્યારે હાલ જે કાર ઉપર લગાવવામાં આવી છે, જે આરટીઓના નિયમનો સદંતર ભંગ કરવામાં આવતો હોય છે તે ભંગ દૂર કરવાની તજવીજ અત્યારે હાથ ધરવામાં આવી છે। જેમાં જે એસપી કચેરીમાં જે ફરજ બજાવતા જે હેડક્વાર્ટર ખાતે જે ફરજ બજાવતા જે કર્મચારીઓ છે, પોલીસ કોન્સ્ટેબલ છે સહિતના જે આલા અધિકારીઓ છે તેમની કારના જ કાચ અત્યારે હાલ જે બ્લેક ફિલ્મ છે તે દૂર કરવામાં આવી છે। નંબર પ્લેટ વિનાની જે કાર હતી તે પણ અત્યારે હાલ લગાવવામાં આવી છે અને સદંતર આ આવનારા સમયમાં બંધ થાય તેવા અત્યારે હાલ નિયમો ચુસ્તપણે પાલન કરવાનું સૂત્ર તેમને અત્યારે હાલ આપ્યું છે। ઘરથી જ શરૂઆત કરવામાં આવે તેવી અત્યારે હાલ પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી છે। અને સમગ્ર બાબત છે તે આવતીકાલથી એવું કહી શકાય કે મહેસાણા શહેર સહિત આસપાસના જે તાલુકા છે તેમાં પણ લાગુ કરવામાં આવશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। જી જી સંકેત, આભાર।